નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દૂધમાં સાકરની જેમ ભળી જનારી પ્રજા એટલે કે પારસીઓ ઈરાન બંદર ઉપર આવ્યા અને ત્યારથી ભારતની અંદર વસવાટ કર્યો અને જે પ્રમાણે મીઠાશ કે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ એ જ પ્રમાણે નવસારીની અંદર જે પારસીઓ વસે છે છેલ્લા 100 વર્ષથી એક પરંપરા ચાલે છે મેઘાને રીઝવવા માટે, ઇન્દ્રદેવને રીઝવવા માટે અને વર્ષાને રીઝવવા માટે ઘી ખીચડીનો રૂપિયો ઉઘરાવી અને ત્યારબાદ સામૂહિક ભોજન ગ્રહણ કરવાની પ્રથાને આજે પણ આ લુપ્ત થતી જતી પ્રજાતિએ જાળવી રાખી છે. પ્રકૃતિ પ્રેમી છે. દરેક તહેવારને કોઈક ને કોઈક સાયન્ટિફિકલ રીઝનની સાથે જોડી અને ત્યાર પછીથી એને ઉજવવામાં આવતી એક પ્રજા એટલે કે પારસીઓ. નવસારીના ઇતિહાસની અંદર પારસીઓની જો વાત કરવામાં આવે ખૂબ જ પ્રેમાળ અને સખાવતી પ્રજા કે જેમણે નવસારી શહેરને, સંસ્કારી નગરીને ઘણું બધું આપ્યું છે એ આપ સૌ જાણો જ છો. પણ એક એવી પ્રથા કે જે 100 વર્ષ બાદ પણ લુપ્ત નથી થઈ અને જાળવી રાખી છે એ વિશે આપણે પારસી અગ્રણીઓ પાસેથી જાણીશું. સૌપ્રથમ તો આ પ્રથા જે ખરી 100 વર્ષથી પણ વધારે જૂની છે. દર વર્ષે પારસી કોમ જે ખરી એક ઘી ખીચડીનો રૂપિયો ઉઘરાવી અને સામૂહિક ભોજન લે છે, એની પાછળનું કારણ શું? આમ તો પારસીઓ પ્રાકૃતિક તત્વને પૂજનારા છે. પાણીનો દિવસ આવે ત્યારે પાણીની પૂજા કરતા હોય, અગ્નિની તો પૂજા કરીએ જ છે અમે, ઝાડપાનની પણ પૂજા કરીએ, પૃથ્વીની પૂજા કરીએ. અને આ એક એવો મહિનો છે અમારો પારસી લોકોનો કે બમન મહિનો, આજે તો બમન રોજ પણ આખો બમન મહિનો જે કહેવાય અમારો, જેમ તમારો શ્રાવણ મહિનો આવતો હોય તે રીતે પારસીનો આ બમન મહિનો છે. અને બમન મહિનામાં આખો અમે હંમેશા સ્પંદ એટલે કે મૂંગા પ્રાણીઓ પક્ષીઓને અમારે માવજત કરવાની, એની જાળવણી કરવાની, એનું જતન કરવાનું અને એની સેવા કરવાની. એટલે આ રીતે પારસીઓ આમ ઘણા નોનવેજ હોય પણ આ આખા મહિના દરમિયાન નોનવેજ ખાતા નથી અને એની જાળવણી કરતા હોય. મૂંગા પશુ પક્ષી પ્રાણીઓને ખવડાવતા હોય અને એની જાળવણી કરતા હોય. અને તમે કહ્યું તેમ 100 વર્ષમાં લગભગ આ પારસીઓની એક ટ્રેડિશનલ એવી પ્રથા છે કે પારસીઓ છોકરાઓ બધા ઘરે ઘરે પારસી લોકોના ઘરે ફરતા હોય, એમાંથી સીધું ઉઘરાવતા હોય, ચોખા, દાળ, તેલ અને પૈસા ઉઘરાવે અને એ ઉઘરાવીને પછી એક સમૂહમાં બધા ભેગા મળી અને એની રસોઈ તૈયાર કરતા હોય. અને એ રસોઈ પહેલા મૂંગા પ્રાણીઓને પક્ષીઓને ખવડાવીએ અને પછી આ બધા ખાતા હોય. અને બીજું એક ખાસ કારણ એવું છે કે આ ગરમીની સિઝનમાં સખત ગરમી પડતી હોય અને જુદા જુદા ધર્મના લોકો વરસાદને રીઝવવા માટે, ઇન્દ્રદેવને રીઝવવા માટેની પ્રાર્થના અને અર્ચના કરતા હોય. એ રીતે પારસીઓ પણ વરસાદના આગમન માટે આ દિવસે બધા ફરી ગીતો ગાય અને પ્રાર્થના કરી વરસાદ જલ્દી આવે, ખૂબ વરસાદ થાય અને પ્રકૃતિ ખીલી ઉઠે, સારી ખેતી થાય, સમૃદ્ધિ વધે એ માટેની પ્રાર્થના કરતા હોય. તમે જોયું એ મુજબ કે ન માત્ર એક ઉજવણી પણ એની પાછળનો મર્મ, એની પાછળનો હેતુ કે ન માત્ર જીવો માટે પણ મૂંગા પક્ષીઓ માટે, વર્ષા માટે, ઇન્દ્રદેવને રીઝવવા માટેની એક પ્રથા જે આ કોમ કરી રહી છે અને માટે જ કરી આજે એમના દ્વારા એક સામૂહિક ભોજન પણ કરવામાં આવે છે. તો દ્રશ્યો પણ નિહાળીશું અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. બીજા પારસી અગ્રણી આપણી સાથે જોડાયા છે અને આ ખાસ કરીને વાત કરું તો જેમના હાથ નીચે હું ભણ્યો છું મદ્રસા સ્કૂલની અંદર એવા મારા શિક્ષક, એમની સાથે વાતો કરીશું. સર, શું મહત્વ છે આ રોજનું? રોજનું મહત્વ તો ભૂમિ સરે કહ્યું તેમ કે ભાઈ મૂંગા પ્રાણીઓની માવજત કરવાની અને એની સાથે સાયન્ટિફિક રીઝન પણ રહેલું છે કે આ મોસમમાં જનરલી પ્રાણીઓને રોગો થતા હોય તો એ રોગોવાળું માંસ ખાવું એ શું કહેવાય આરોગ્ય માટે હાનિકારક હોય છે. એટલે એક સાયન્ટિફિક રીઝન પણ છે. અને જે રીતે તમે શ્રાવણ મહિનો પાળો છો તે રીતે અમે આ બમન મહિનો ને બમન રોજ આખો મહિનો માંસાહાર કરતા નથી. બીજું યુનિક કહેવાનું હતું એ કે જેવી રીતે ઢીંગલો ફક્ત નવસારીમાં ઉજવાય છે અને એની પ્રેરણા બી પારસી જ છે એની બેકગ્રાઉન્ડમાં. તેવી રીતે આપણો બમન મહિના ને બમન રોજે ઘી ખીચડીનો જે ઘરે ઘરે ઉઘરાવીને જે ભોજન લેવામાં ભોજન લેવામાં આવે છે એ ભોજન માટે પણ નવસારીમાં ખાલી આ તહેવાર નવસારીમાં જ ઉજવાય છે. અને બીજું જેવી રીતે પારસીઓ આ દિવસની રાહ જોતા હોય તેવી રીતે હિન્દુઓ પણ આવીને રાહ જોતા હોય. તમે આવ્યા નથી આજે સીધું ઉઘરાવવા માટે અને એટલા ઉત્સાહથી એ લોકો પણ કોન્ટ્રીબ્યુશન કરે છે.
થેન્ક યુ વેરી મચ. તો જે પ્રમાણે આપે જોયું, ન માત્ર પારસીઓ પણ પારસી વિસ્તારની અંદર રહેતા હિન્દુઓ પણ એટલું જ ધાર્મિક તહેવારને માને છે અને સામેથી પૂછે છે કે ભાઈ એ રોજ ક્યારે આવવાનો છે, આપ સીધું ગ્રાહક ક્યારે આવશો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.